સુદર્શન ઉદ્ધારની કથા આવી. અંબિકા પૂજન કરવા માટે નંદ બાબા પધાર્યા અને વિદ્યાધર નામનો સર્પ અને ગળી ગયો અજગર. પ્રભુ એનો ઉદ્ધાર કર્યો. રૂપનો અહંકાર એને હતો. વૈષ્ણવે કોઈ પણ પ્રકારનો મદ રાખવો, કારણ કે આ બધું લઈને તમે નથી આવ્યા, આ બધું તમને મળ્યું છે. માણસ જ્યાં સુધી એમ વિચારે ને કે આ બધું મેં મેળવ્યું તો એને અહંકાર થાય, પણ આ બધું મને મળ્યું છે આ વિચાર કરે તો એને દીનતા આવે. ઠાકોરજીએ કૃપા કરીને મને આપ્યું છે અને મળેલી વસ્તુનો મારે સદુપયોગ કરવાનો છે. ત્રણ વસ્તુની વિચારધારા છે: ભોગ, ઉપયોગ અને વિનિયોગ. સાધારણ વ્યક્તિને ભોગવવાની વૃત્તિ આવે, વિવેકી વ્યક્તિને ઉપયોગની વિચાર આવે, પણ વૈષ્ણવને તો વિનિયોગનો વિચાર આવે. મળ્યું છે એ ઠાકોરજીને કઈ રીતે વિનિયોગ કરાવો, અને એમાં જે પદાર્થની સાર્થકતા ને સફળતા છે. ઠાકોરજી આ દેહ આપ્યો છે અને આ દેહનો સદુપયોગ શું કે ઠાકોરજીની સેવામાં એનો વિનિયોગ થઈ જાય. ગજ્જન ધાવનને નવનીત પ્રિયાજી ઘોડો બનાવે, હાથી બનાવે અને ઘોડો બનાવીને ચલાવે, ઘૂંટણો છોલાઈ જાય. કોઈએ કહ્યું કે કહી દો ઠાકોરજીને કે આ રીતે ઘૂંટણો છોલાય છે. ગજ્જન ધાવને એટલું જ કહ્યું કે જેમ ચંદનનું લાકડું ઘસાય ને પછી જ એમાંથી ચંદનની સુગંધ નીકળતી હોય છે, એમ વૈષ્ણવનો દેહ જ્યારે હરિ ગુરુ વૈષ્ણવની સેવામાં ઘસાય ત્યારે જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ પ્રગટ થતી હોય છે. આ દેહની સફળતા જ એમાં છે. પશુઓને ભોગ માટે દેહ મળે છે, વૈષ્ણવોને તો સેવા માટે દેહ મળતો હોય છે. મહાપ્રભુજી એટલે તો અંતઃકરણ પ્રબોધમાં સુંદર રીતે સમજાવતા કહ્યું: પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહાન ન પ્રશ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી બહુ સુંદર સમજાવતા કહે છે કે જે હજી પણ આ દેહને બ્રહ્મ સંબંધ લીધા પછી પણ સેવામાં વિનિયોગ નથી કરતા, એ કેવા છે તો એની સ્થિતિ સમજાવતા કહ્યું કે જેમ કોઈ માને એની દીકરી બહુ વાલી છે, એટલી વાલી છે કે વાલમાં ને વાલમાં દીકરી જતી ન રહે એ ચિંતામાં એને પરણાવતી જ નથી, એને વિવાહ જ નથી કરાવતી. પણ ગામવાળાઓએ કહ્યું કે અરે દીકરી મોટી થઈ, લગ્ન તો કરાવ. અને બધા બહુ કહેવા લાગ્યા એટલે સંકોચ લાગ્યો અને શરમમાં એને કોઈની જોડે એના લગ્ન કરાવી દીધા. પણ દીકરીમાં વાલ એટલું બધું છે કે એનું આણું કરાવતી જ નથી, એને પતિને ત્યાં મોકલતી જ નથી સાસરે, મોહવશ. તો મહાપ્રભુજી કહે કે વૈષ્ણવો તમે આવું ન કરતા, કારણ કે તમારી દીકરી આ તમારો દેહ છે, બ્રહ્મ સંબંધ કરાવીને ઠાકોરજીને પરણાવી દીધી, તો હવે એને આણું પણ કરાવી દો, પ્રભુની સેવામાં મોકલી પણ દો. કારણ કે નહીં મોકલો તો આ દેહનું પણ અહિત કરો છો અને વરને પણ નારાજ કરો છો. વરસ્તુષ્યતિ નાન્યથા, એ વરને નારાજ કરે છે, કન્યાને મોકલતી નથી ને કન્યાનું અહિત કરે છે. એમ તમે તમારા દેહરૂપી કન્યાનું અહિત ન કરતા, પ્રભુને નારાજ ન કરતા, બ્રહ્મ સંબંધ લીધું છે, સર્વનું સમર્પણ કર્યું છે, તો આને પ્રભુને સોંપી દેજો, પ્રભુની સેવામાં એનો વિનિયોગ કરાવી દેજો. સેવામાં એક એક ડગલું ચાલે ને ત્યારે માણસ કર્મોને છોડાવતો હોય છે. બાકી જ્યાં પણ જઈએ ત્યાં કર્મ બંધન કરીને આવીએ છીએ, અને સેવામાં જ્યારે દોડીએ છીએ ત્યારે કર્મમાંથી મુક્તિ સાધીએ છીએ. આપણે કર્મ ત્રણ રીતે સમાપ્ત થાય. અભાવે જો ત્રણ રીતે થાય: સ્વેચ્છાએ, પરિચ્છાએ અને અનિચ્છાએ. એમ ત્રણ રીતે કર્મની સમાપ્તિ થાય. કોઈ વ્યક્તિ જતો હતો ને ઝાડ પડ્યું ને વાગ્યું, હવે કોઈની ઈચ્છા નહોતી પણ એને ભોગ લખેલા હતા તો આવું થયું, અનિચ્છા. બીજું પરિચ્છાએ, કોઈ આવીને તમને દુઃખ આપે, હવે તમારા જ કર્મો હતા પણ ભગવાન કોઈને નિમિત્ત બનાવે, આ પરીક્ષા, બીજાની ઈચ્છાથી કર્મો સમાપ્ત થયા. અને બીજું સ્વેચ્છા, હવે આપણા એવા કર્મો હતા કે ઘરવાર રહેવા માટે ઘરે ન રહે, જમવા માટે બે ટંક બરાબર ભોજન ન મળે, સુવા માટે ખાટલો ન મળે, પગમાં ચપ્પલે ન હોય, એવી સ્થિતિ આપણી આવી જવાની હતી. અને વૈષ્ણવે શું કર્યું? લીલી પરિક્રમામાં પોતાનું નામ નોંધાવી દીધું. રહેવાનું ઘરે નહીં, પાલમાં રહેવાનું, બે ટંક ભોજનની બરાબર વ્યવસ્થા ના હોય, પાટમાં સુવાનું, પગમાં ચપ્પલે નહીં, અને વ્રજયાત્રાનો આનંદે આવી ગયો અને કર્મોય ભોગવાઈ ગયા. આ સ્વેચ્છાએ કર્મ ભોગ. આપણે આ વ્રત કરીએ, એકાદશી કરીએ, સેવામાં દોડા દોડ કરીએ, થાક લાગે, થાકી જઈએ, બધું આ શું થાય? સ્વેચ્છાએ તમારા કર્મો તમે સમાપ્ત કરી રહ્યા છો.
બીજે બધે જ્યાં પણ જાઓ ત્યાં કર્મ બંધન છે, સેવામાં જેટલું દોડો એટલું કર્મમાંથી મુક્તિ છે. અને ત્યાં તમારા માટે કઈ જ નથી, જે કરો છો એ પ્રભુ માટે કરી રહ્યા છો, હે ને? ભગવત ઈચ્છા માટે કરો છો, ભગવત સુખાર્થ, ભગવત પ્રીત્યર્થ કરો છો. અને ભગવત પ્રીત્યર્થ કર્મ એ નિષ્કામ કર્મ કરતા પણ શ્રેષ્ઠ છે, એમ ભાગવતજી કહે છે. મહાપ્રભુજી જયારે નૈમિષારણ્ય પધાર્યા, 88,000 ઋષિઓ ત્યાં આવ્યા મળવા, અને ત્યારે મહાપ્રભુજી આ શ્લોક કહ્યું કે જ્યારે નિષ્કામ કર્મ કરતા પણ ભગવત પ્રીત્યર્થ કર્મ શ્રેષ્ઠ છે. મારો પ્રભુ રાજી થાય એના માટે કરવું છે. નિષ્કામ કર્મ શું? જેમાં કોઈ ફળની આકાંક્ષા ન હોય, આ નિષ્કામ કર્મ માટે કર્મ. પણ ભગવત પ્રીત્યર્થમ, એમાં ફળ શું? મારો ઠાકોરજી રાજી થાય એટલા માટે કરવું છે. આ શ્રેષ્ઠ છે નિષ્કામ કર્મ કરતા પણ. એટલે નિષ્કામ કર્મ, આ કર્મયોગ એના કરતા પણ શ્રેષ્ઠ છે ભગવત પ્રીત્યર્થ કર્મ. તમે જે કરો, મહાપ્રભુજી તમને કર્મયોગ કરતા એક સ્ટેપ ઉપર લઈ જાય છે. કે ગીતાજીમાં નિષ્કામ કર્મની પ્રધાનતાની વાત કરી, પણ ભાગવતજી એક સ્ટેપ ઉપર લઈ ગયા કે ચાલો એના કરતા પણ ઊંચું સ્ટેપ શું? ભગવત પ્રીત્યર્થ કર્મ. મારો પ્રભુ રાજી થાય એના માટે કરવું. કારણ કે કોઈ ને કોઈ લક્ષ્ય માણસને જોઈએ છે, લક્ષ્ય વગર કર્મમાં એ પ્રેરાતો નથી. આપણે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલની તું આકાંક્ષા ન રાખીશ. લોકો એવો અર્થ કરે, ખરેખર એવો અર્થ નથી થતો. અર્થ એ થાય છે કે હું આપું એના પર ભરોસો રાખજો, એમાં સંતોષ માનજો. કર્મ કર્મ ફળની. હવે આવું તમે રેલવે સ્ટેશન પર ઉતર્યા અને કુલી સામાન લેવા આવ્યો ને તમે એમ કહો કુલીને કે કેટલા? 500. તમે એમ કહો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તું કર્મ કર, ફળની આશા ન રાખ. તો શું કે મારી તમે આશા ન રાખતા. તમે ઘરમાં કોઈ કામવાળા રાખો એમ કહો કર્મણ્યેવાધિકારસ્તે મા, તો પેલા રે કામ. ફળની આકાંક્ષા તો દરેકને છે, ખાલી ફરક એટલો કરવાનો છે કે પોતાના માટે નહીં, મારા ઠાકોરજી પ્રસન્ન થાય એ જ મારું પરમ ફલ છે. પ્રભુની પ્રસન્નતા માટે કર્મ કરો તો દોડવાનો આનંદ આવશે. તમે ફળની આશા વગર કર્મ કરવા જશો ને તો બહુ વાર કામ નહીં કરી શકો. કારણ કોઈક ને કોઈક ફળની આશા બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. મહાપ્રભુજી કહે મારો ઠાકોરજી રાજી થાય એવું વિચાર કરીને તું દોડ. જો તને દોડવાનો કેવો આનંદ આવે છે, જો તને કાર્ય કરવાનો કેવો, મારા પ્રભુ માટે કામમાં જઉં છું, મારા પ્રભુ માટે દુકાન ખોલું છું, મારા પ્રભુ માટે જોબ કરું છું, મારા પ્રભુ માટે કમાવું છું. કઈ ખૂબ કમાવું તો મારા ઠાકોરજીને ખૂબ લાલ લડાવ. અને કોઈના માટે નથી કમાતું, એમને એમ કામ કરવા જવું તો પછી દુકાન ખોલવાની ઈચ્છા થાય. ક્યાંક કોઈક સામે ઊભું હોય તો કામ કરવાની ઈચ્છા થાય. એટલે પ્રભુને સામે રાખો, મારો પ્રભુ રાજી થશે તો જીવનમાં તમારે કાર્ય કરવાનો એક ઉત્સાહ જીવનમાં જાગશે. આમ કોઈ પ્રકારનો મદ જીવે નહીં રાખો, અહંકાર નહીં રાખો. શંખચૂડ ઉદ્ધારની કથા આવી. બલરામજી પ્રભુ વિહાર કરી રહ્યા, ગોપીઓને ઉપાડી ગયો શંખચૂડ. પ્રભુ એને માર્યો ને ચૂડામણી લઈ લીધી. યુગલ ગીતની કથા આવી. વેણુ ગીત અપુના યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત વિખાઈ. વેણુ ગીતની કથા એ નિત્યની લીલા છે, રાજભોગ થી સંધ્યાર્થ સુધીનો સમય. અને યુગલ ગીતની કથા એ વર્ષોત્સવની લીલા છે, 12 માસની લીલા. એટલે 26 શ્લોક, એટલે કે 13 યુગલ છે યુગલ ગીતમાં. કારણ 12 મહિનાની લીલા, તો 12 મહિના હોય તો 24 શ્લોક થવા જોઈએ. 26 કેમ? તો કે અધિક માસની લીલાનું વર્ણન કરી દીધું છે. 2 શ્લોક યુગલ છે, કારણ કે સુદ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એક મહિનામાં 2 પક્ષ હોય એટલે 2 શ્લોક. ઠાકોરજી કાલ કરતા અધિક છે, કાલાધિકો કૃષ્ણ એટલે 13 યુગલ. મહાપ્રભુજી યુગલ ગીતના સુબોધનીમાં સમજાવે છે 3 પ્રકારની સુધા ઠાકોરજી વેણુનાથમાં વહાવે છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. 5 પ્રકારે પ્રભુ વેણુનાદ કરે છે. જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈ, ઉપર જોઈ, નીચે જોઈ અને સામે જોઈ. અને પ્રભુની વેણુનાદ કરતી સમયે જે તરફ દ્રષ્ટિ, એ તરફ ખબર પડે કે કોના માટે વેણુ વગાડે છે.
વામ તરફ હોય તો ગોપીઓ માટે, જમણી તરફ હોય તો સખાઓ માટે, નીચે હોય તો અચેતન સૃષ્ટિ માટે, ઉપર હોય તો દિવાંગનાઓ માટે. જે તરફ દ્રષ્ટિ એ તરફ કોના માટે કૃપા કરી રહ્યા છે પ્રભુ, એ ખ્યાલ આવે. આવ યુગલ ગીતની કથા. કારણ કે વેણુ ગીત સમયે ગોપીઓને રાસનો અનુભવ નથી થયો, અને યુગલ ગીત સમયે તો ગોપીઓને રાસનો અનુભવ થઈ ચુક્યો છે. અને હવે સંયોગ વિપ્રયોગ સંયોગ, આમ ભગવત સ્વરૂપ દ્વિદલાત્મક છે. મહાપ્રભુ સમજાવે ભગવત સ્વરૂપ શૃંગાર રસરૂપ છે, અને શૃંગાર રસ દ્વિદલાત્મક, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. આ બંને રીતે પ્રભુનો અનુભવ થાય ત્યારે સંપૂર્ણ સ્વરૂપનો અનુભવ થયો કહેવાય. અને હવે પ્રભુ રાસમાં અનુભવ કરાવી ચુક્યા છે, એટલે રાસ લીલાનો અનુભવ કરી ચુકેલી આ ગોપીઓ પ્રભુના જ્યારે વેણુનાદ કરતા કરતા પ્રભુ વૃંદાવનમાં ગૌચારણ કરવા પધારે છે, અને અહીંયા ઘરે ભેગી થયેલી ગોપીઓ એ લીલાનું વર્ણન કરતા ગાન કરે છે. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ધ્રુવ અધરાર્પિત કોમલા ગુલિભી આશ્રિત માર્ગ ભોગ્ય ઇરયતિ યત્ર મુકુંદ અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી ન પીવું સુંદર જોઈ જોઈ જીવે વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ધ્રુવ અધરાર્પિત વેણુ. વામ બાહુ કૃત વામ કપોલો, ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી, અધર પર વેણુ અધરાર્પિત કરી, ભ્રમરને ઊંચી કરી, અને ઠાકોરજી વેણુનો નાદ કર્યો, અને વેણુનો સ્વર આખા બ્રજમાં વ્યાપ્યો. અને જ્યાં જ્યાં જે જે જીવો પાસે પહોંચ્યો, પ્રભુનો વેણુનો પ્રવાહ એવો છે ને, વેણુનાદ એવો છે, જળને ચેતન બનાવી દે અને ચેતનને જળ જેવા બનાવી દે. જે જળ છે એ ચેતનની જેમ વર્તવા લાગે, પર્વત નદીઓ આદિ આદિ, અને ચેતન છે જળ જેવા થઈ જાય, સ્થિર અને સ્તબ્ધ બની જાય. એવો આ વેણુનાદ અદ્ભુત વર્ણન છે યુગલ ગીતમાં. કારણ કે ગોપીઓ ગાય છે, અને ગાય, કારણ કે વેણુનાદનો સ્વર જ્યારે કર્ણમાં ભગવદ રસ આવ્યો અને કર્ણ દ્વારા હૃદયમાં ગયો, હૃદયમાંથી મુખમાં આવ્યો, મુખમાંથી ફરી કર્ણ દ્વારા હૃદયમાં આવ્યો, ત્યારે ભગવદ રસ સ્થિર થયો. આ ભગવદ રસ સ્થિરતાની પ્રક્રિયા મહાપ્રભુજી બતાવે. અલૌકિક વર્ણન આચાર્યોએ કર્યા છે. જ્યારે મહાપ્રભુજી બદ્રિકાશ્રમ વ્યાસ ગુફામાં પધાર્યા, અને વ્યાસજી બહાર પધાર્યા મહાપ્રભુજીને પધરાવવા માટે, અને ત્યારે યુગલ ગીતના આ 1.5 શ્લોક ઉપર 3 દિવસ સુધી મહાપ્રભુજીની ચર્ચા વ્યાસજી સાથે થઈ. અને કૃષ્ણદાસ મેઘન શીલા પકડીને ઉભા છે, એવી આપણે ત્યાં પ્રસંગ આવે છે. એવો અલૌકિક રસ યુગલ ગીતમાં વર્ણિત કર્યો છે. 12 માસની લીલા છે. આપણે ત્યાં વર્ષોત્સવ આદિનો સેવાનો ક્રમ હોય છે. જન્માષ્ટમીથી ક્રમ શરૂ થાય, અને આખો સેવાનું વર્ણન આપણે ત્યાં આ યુગલ ગીતમાં ગૂઢ રૂપે કર્યું છે. વંદન કરીએ પ્રભુને. આપણે ત્યાં સેવા ક્રમમાં 2 પ્રકારના ક્રમ આવે છે. એક નિત્યનો ક્રમ અને બીજો વર્ષોત્સવનો ક્રમ. નિત્યનો ક્રમ મંગળાથી શરૂ થઈને શયન સુધી. પ્રભુ જાગે એ પહેલાથી ક્રમ શરૂ થાય, અને પ્રભુ પોઢે પછી ક્રમ પૂરો થાય. આ નિત્યનો સેવા ક્રમ. અને બીજો વર્ષોત્સવનો ક્રમ જન્માષ્ટમી. તમે સેવા ક્રમની પુસ્તક જોશો ને તો જન્માષ્ટમીથી સેવા ક્રમ શરૂ થાય આપણો, અને ત્યારથી શરૂ થઈ, ત્યારથી પ્રભુ પ્રગટ થયા, અને છેક આખા વર્ષનો ક્રમ ચાલે. તેવા પ્રભુને આપણે વંદન કરીએ. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી. બળદના રૂપમાં
આવ્યો અસુર, ઉદ્ધાર કર્યો છે. અને ધર્મના રૂપમાં આવ્યો. ધર્મના રૂપમાં જ્યારે અધર્મ થતો હોય ત્યારે વધારે ખતરનાક થાય. અને એટલે જ સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ ધર્મસ્થાન, ધર્મ પુરુષ, ધર્મ માટે ભેગા થયા હોય એવો સત્સંગ ત્યાં ક્યારે પણ બને તો એ સ્થાનો શુદ્ધ રહે, પવિત્ર રહે, એ આપણે બધાએ જવાબદારી રાખવાની. ચહેરો કાળો થાય તો વાંધો નહીં, પણ અરીસો કાળો થઈ જશે ને તો પછી જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો જ દેખાશે. આ ધર્મસ્થાનો આપણા ચહેરા જોવાના દર્પણો છે. અને એ સ્થાનોમાં અલૌકિકતા બની રહે, ત્યાં ક્યારે પણ કોઈ પ્રકારની લૌકિકતા ન ફેલાય એની સાવધાની આપણે બધાએ રાખવાની. નારદજી કંસ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે તારો કાળ એ બીજો કોઈ નહીં, નંદ બાબાનો બાળક છે. કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખો. નારદજી કહે, આટલા કામમાં ઉતાવળ ન કરાય. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્ય ચિરકારી પ્રશસ્યતે. આટલા કામમાં શાંતિ રાખનારો હોશિયાર કહેવાય. રોગે, રોગ થયો અને ડોક્ટર એમ કે 3 વાર દિવસમાં 2 ગોળી લેજો, અને તમને એમ થાય કે આ 3 વાર ટુકડે ટુકડે ક્યાં લેવું, એક સાથે જ બધી ખાઈ જવું તો કાયમની શાંતિ થઈ જાય. રોગે દર્પે, અહંકાર મનમાં જાગ્યો હોય ને ત્યારે કોઈ ઉતાવળે નિર્ણય નહીં લેવો. જ્યારે મનમાં અહંકાર હોય. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી, મનમાં દ્રોહ, ક્રોધ આવ્યો હોય, ગુસ્સામાં કોઈ નિર્ણય નહીં લેવો. માણસની તકલીફ એ ને, એના નીચે 100 માણસનો સ્ટાફ હોય, એ 100 જણાને કંટ્રોલ કરતો હોય, પણ એ માલિકને પોતાના ઉપર કંટ્રોલ ના હોય. પાછા કે આપણને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો નહીં, કોઈ છંછેડે ત્યારે શાંત રહીએ ત્યારે શાંત કહેવાય. અને ક્રોધ કરવાનો અધિકાર સમર્પણ કર્યા પછી આપણને રહે છે ખરો? બધું જયારે ઠાકોરજીને ધરી દીધું, આપણી અહમતા, મમતા, આપણા ગુણ, આપણું સામર્થ્ય, આપણી સંપત્તિ, બધું પ્રભુને ધરી દીધું, પછી મદ કઈ વાતનો કરવો. અને ક્રોધ પણ આટલું તો નક્કી કરો, ક્રોધ જે વ્યક્તિ પર આવ્યો હોય એ વ્યક્તિ સિવાય બીજા ઉપર નહીં કરો, એટલો નિયમ લેશો. ચલો ક્રોધ છોડતા નથી છૂટતો. આ સ્વભાવ એને જ કહેવાય ને. શોખ અને સ્વભાવમાં ફરક શું? શોખ કોને કહેવાય કે જે જ્યારે કરવાની ઈચ્છા થાય ત્યારે કરીએ, ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ, એને શોખ કહેવાય. અને સ્વભાવ કોને કહેવાય? ન કરવાનું નક્કી કર્યું હોય છતાંય જે થાય એનું નામ સ્વભાવ. કોઈ એમ કથા સાંભળીને નક્કી કરે હવે ક્રોધ નથી કરવો, એટલામાં કોઈ એનો મિત્ર મળ્યો કે ક્રોધ છોડી દીધો, ક્યાં છોડી દીધો? સાચે છોડી દીધો? ખરેખર? હા ભાઈ છોડી દીધો, કીધું ને એકવાર. આનું નામ સ્વભાવ. નક્કી કર્યું હોય કે નથી કરવું છતાંય જે થાય. તો ચલો ક્રોધ છૂટતો નથી તો આટલું નક્કી કરો, જે વ્યક્તિ પર ગુસ્સો આવ્યો એના સિવાય બીજા ઉપર ગુસ્સો નહીં કાઢો. ચલો નક્કી કરો, એની બાઉન્ડ્રી બાંધી દઈએ આપણે ક્રોધની. તકલીફ શું થાય? ગુસ્સો આવ્યો હોય દુકાને, કાઢે ઘરે આવી. અરે જેને અપાયો એના પર કાઢ. કારણ કે ક્રોધની કમજોરી શું છે? હંમેશા કમજોર ઉપર જ એ કરી શકાય છે. ક્રોધ જોજો, તમારાથી કોઈ સમર્થ હોય એના પર તમે નહીં કરી શકો. ક્રોધ છે ને હંમેશા પોતાનાથી કમજોર વ્યક્તિને શોધે કે મારો ક્રોધ ક્યાં નીકળે એવો છે, એટલે આપણાથી કમજોર નીકળે એના પર કાઢીએ. બીજી વાત, જે રૂમમાં, જે ઓરડામાં ને જે જગ્યામાં ગુસ્સો આવ્યો એ ગુસ્સાને બીજા રૂમમાં નહીં લઈ જાઓ, એટલું નક્કી કરશો. ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો આવ્યો છે તો રસોડા ને બેડરૂમ સુધી નહીં જાય, એટલું નક્કી ખરું? ચલો ક્રોધ કરવાની છૂટ, પણ એની બાઉન્ડ્રી તો નક્કી કરી. ગુસ્સો આવ્યો છે ડ્રોઈંગ રૂમમાં, નીકળે ક્યાં? રસોડામાં. મારે નથી જમવું, પણ રસોડાએ શું બગાડ્યું છે? જે રૂમમાં ગુસ્સો હતો ત્યાં રાખો, જે વ્યક્તિ પર હતો ત્યાં રાખો. એને બધે કેમ ફેરવો છે? એવો તે કયો ગમે છે કે હંમેશા માથે લઈને ફરવાનો? એટલે કેવું, જેને ફેક્ટરી ખોલવી હોય તો 3 ફેક્ટરી ખોલવી. માથા પર આઈસ ફેક્ટરી ખોલવાની, જીભ ઉપર સુગર ફેક્ટરી ખોલવાની, અને હૃદયમાં વેક્સ ફેક્ટરી ખોલવાની, મીણની. આ 3 ફેક્ટરી આ 3 જગ્યાએ ખોલીને રાખી. ઉપર બરફ, મોઢા પર સાકર અને હૃદયમાં મીણ જેવું કોમળ. આ 3 ખોલી લેશો ને પછી જીવનમાં ઘણી ફેક્ટરીઓ ખુલશે.
પણ માણસ ઘણા લોકો 24 કલાક ગુસ્સામાં જ ફરતા હોય, ખબર નહીં શું છે, શેના માટે ક્રોધ આવે, કોના માટે, અને આનાથી શું થઈ જવાનું? એક જ વસ્તુ થશે, તમારી તબિયત બગડશે. લોકો આપણી હોશિયારી કેટલી, ખોટા કામોને છૂટ આપી રાખીએ. ભગવત કાર્ય રોજ સવારે 2 કલાક તો સેવા. વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. વિશ્વાસો ગુરુ વાક્યેષુ. પહેલું, ગુરુ વાક્યમાં વિશ્વાસ. જે કહેવાઈ રહ્યું છે એ જીવનનું પરમ સત્ય છે. આ જયારે વિશ્વાસ બેસી જાય ને, અને વાર્તા સાહિત્ય કેવું પ્રમાણ આપણને આપે છે. ગુસાઈજીને પેલો વૈષ્ણવ પૂછવા આવ્યો ને, મારા ઠાકોરજીનું નામ શું? અને અભણ ગામડાનો વૈષ્ણવ છેક ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજીની ઉપર. એટલે ગુસાઈજી એમ કહ્યું, પરે પરે દૂર રહે. અને એને થયું કે ગુરુદેવે મારા ઠાકોરજીનું નામ આપી દીધું, અને મારા ઠાકોરજીનું નામ છે પરે. હવે પરે નો અર્થ થાય દૂર જા, પણ ગુરુ વાક્યમાં એટલો વિશ્વાસ એને કે હવે તો રોજ પાતળ કરે, કુવાની પાર પર બેસે, અને એક પાતળ ઠાકોરજીની, બીજી પોતાની, અને કે પરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું પ્રસાદ લઈશ, નહીં તો અન્નનો એક કોળિયો પણ મોઢામાં નહીં નાખું. અને ઇતિહાસ એમ કહે છે એ પરે નામથી ઠાકોરજી આવીને રોજ પ્રસાદ લેવા લાગે, સામગ્રી ગ્રહણ કરવા લાગે. કારણ ગુરુ વાક્યમાં વિશ્વાસ. અને જે વિશ્વાસ રાખે છે એને સહજ સમાધાન જીવનમાં મળે છે. બાકી લોજિકો, તર્કો, કુતર્કોનો કોઈ અંત નથી. પ્રશ્નો જ કરવા છે તો એનો કોઈ અંત નથી. પણ જેને જીવનમાં કૃષ્ણ મળી જાય છે ને, એના સર્વ પ્રશ્નોના સમાધાન થઈ જાય છે. એક બાળક, પિતા કામ કરતા હતા અને બહુ જરૂરી કોમ્પ્યુટરમાં વર્ક ફ્રોમ હોમ હતું ને, એટલા બિઝી, અને એનો નાનકડો દીકરો આવીને વારે ઘડી પપ્પા મારી જોડે રમવાઓ ને અને ડિસ્ટર્બ કર્યા કરે. પપ્પાને એમ થયું કે આને કશાકમાં બિઝી કરી દઉં એટલે મને હેરાન ન કરે, કામ કરવા દે. એટલે એમણે એક પઝલ ગેમ હતી, આખું વર્લ્ડ મેપ હતું, અને એને કહ્યું ફેક વિખેરીને, એને કહ્યું કે તું આ મેપ સોલ્વ કર, પઝલ સોલ્વ કર, અને સોલ્વ કર ત્યાં સુધી હું મારું કામ કરું છું, તું આ કર એટલે હું આવું. એટલે એના પિતાને એમ થયું કે આ તો 2-3 કલાક લાગશે આને સોલ્વ કરતા. આખું વર્લ્ડ મેપ આટલા નાનકડા બાળકને ક્યાંથી આવડે? અને 10 મિનિટ થઈને એને આવ્યો, પપ્પા સોલ્વ થઈ ગયું. તું આટલી જલ્દી આ વર્લ્ડ મેપ ક્યાંથી એને સોલ્વ કર્યું? આખું આ દુનિયાનો નકશો ને એને જોડી ક્યાંથી લીધો? પૂછું કે અરે તે સોલ્વ ક્યાંથી કર્યું આટલી જલ્દી? કે પપ્પા હું રમવા જતો હતો તો એક પાસું ઊંધું પડ્યું, એમાં એક મોર પીછું હતું. મેં બધા પાસા ઊંધા કર્યા તો મોર પીછું હતું, વાછળી હતી, કૃષ્ણ હતા, અને આખા કૃષ્ણનું પાછળ પિક્ચર હતું. મેં એ કૃષ્ણને જોડ્યા ને તો આખી દુનિયા આપમેળે જોડાઈ ગઈ. જેને કૃષ્ણને સાધી લીધા એને દુનિયા આપમેળે સધાઈ જાય. કૃષ્ણ જ જીવનના સર્વ પ્રશ્નોનું સમાધાન છે. તો ભાગવતનું પહેલું ફળ, ભાગવત સાંભળ્યા પછી માણસ શ્રદ્ધાથી એવો ભરાઈ જાય છે કે એની આત્મા જ એને ઉત્તર આપવા લાગે છે. તો ઘણીવાર બીજાના આપેલા ઉત્તરો ઘણીવાર આપણને સમાધાન નથી આપતા, પણ આપણી આત્મા જ આપણને જવાબ આપવા લાગે ને ત્યારે સમાધાન મળવા લાગે છે. નિસંશયતા. બીજું, ભગવત પ્રેમ. ભાગવત સાંભળો તો ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય. વિસ્તાર નથી કરતો, ટૂંકમાં જાઉં. ત્રીજું કહું, ભગવત કૃપા. ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય. અને કૃપા એટલે શું? આપણે બેઠા રહીને ટીવીની ચેનલો ફેરવ્યા કરી સોફા પર, અને ઠાકોરજી જઈને આપણું બધું કામ કરી આવે, એને કૃપા કહેવાય? આપણે તો કૃપા એને જ માનીએ કે આપણે બેઠા રહેવાનું ને એ દોડ્યા કરે. અરે ના, કર અને પા, કર અને પા. કૃપા તો એને જ કહેવાય. કૃપાનો અર્થ થાય ભગવાન એવી સમજણ જીવનમાં આપે કે આ જે કાંઈ પણ મને મળ્યું છે એ મારા પુરુષાર્થ, મારી બુદ્ધિ, મારી મહેનત, આ બધાનું ફળ નથી.
આ તો ઠાકોરજી આપેલો પ્રસાદ છે. અને જ્યારે જીવનમાં આ સમજાય છે, જો જમો તો એ કર્મ બંધન, પ્રસાદ લો તો એ કર્મમાંથી મુક્તિ છે, કામ કરો તો એ કર્મ બંધન, પણ પ્રભુ માટે દોડો એ કર્મમાંથી મુક્તિ છે. કામ એ જ છે, પણ એને જ્યારે સેવા માનીને કરો છો ત્યારે ગાંઠોને ખોલો છો, અને કામ માનીને કરો છો તો ગાંઠોને બાંધો છો. એ જ ભોજન છે, એ જ સ્વાદ ને એ જ પેટ ભરાય છે, પણ એ જ પ્રસાદ સમજીને લો છો તો એક એક કોળિયામાં ઠાકોરજીની કૃપાનો અનુભવ તમે કરો. સમજણ આ બદલવાની છે, ક્રિયાઓ એ જ રહેવાની છે, પણ એ જ ક્રિયાઓ માટેની સમજણ ફેરવાય છે ને તો ડગલે ને પગલે કર્મ બંધનોની ગાંઠો ખુલે છે. જ્યારે એ સમજાય કે મારા માટે જીવનમાં સૌથી મોટું કોઈ બળ હોય ને તો એ ઠાકોરજીની કૃપાનું બળ છે. કારણ કે ગમે તેટલી મોટી અગાસી હોય, પતંગ લાવો, દોરી લાવો, બધી જ વ્યવસ્થા કરો, પણ પવન ના હોય તો ચડે? આ પવન ઠાકોરજીની કૃપા છે, અને મારા જીવનમાં પ્રભુની કૃપાનો પવન છે ને એટલા માટે અમારી પતંગ ચડી રહી છે. બાકી બુદ્ધિમાન તો દુનિયામાં ઘણાય છે, આપણાથી હોશિયાર તમને ઘણી વાર મળશે જીવનમાં, અને તમને એમ લાગશે મારા કરતા બહુ હોશિયાર છે. તમારા કરતા વધારે મહેનત કરનારા લોકો પણ તમને દુનિયામાં ઘણી વાર મળે છે. તમને લાગે આ કેટલી મહેનત કરે, પણ તમારા કરતા હોશિયાર ને તમારા કરતા મહેનત કરનારા ઘણી વાર તમને તમારા કરતા ઓછા સુખી દેખાશે. ત્યારે તમને એમ લાગશે જો મહેનતથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ, બુદ્ધિથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ, પણ મને મળ્યું છે કારણ કે મારા ઉપર ઠાકોરજીની કૃપા છે, મારા વડીલોના આશીર્વાદ છે, એનું પુણ્ય છે. જો ઘણીવાર આપણને એમ લાગે કે ખરેખર આ જે મળ્યું એને હું લાયક નહોતો, અને જ્યારે એવું લાગે ને ત્યારે એમ માનજો કે મારા વડીલોએ જે ભક્તિ કરી ને એ સુખ રૂપે આજે મને મળી રહી છે. મારા વડીલોએ ફેરવેલી માળાના ફળ મને મળી રહ્યા છે. તો 6 અધ્યાયમાં જે કથા એનું ફળ બતાવવામાં આવ્યું. ભગવત કૃપા કહ્યું સર્વત્ર ભગવત દર્શન, આ ભાગવતનું ફળ છે. આપણને ટીવી સિરિયલો ને આ બધું મૂવી જોઈ જોઈને આદત એવી પડી ગઈ કે આમ ધુમાડો થાય ને લાઈટ થાય ને ટણંગ દિન ભગવાન સામે આવી જાય, અને એ જ રાહમાં બેઠા રહીએ કે ક્યારે દેખાય. અરે સર્વત્ર વ્યાપેલો છે. પોતાના વિચારોની ફ્રેમ મૂકી દેશો ને તો ભગવાન બધે અનુભવ કરાવશે, પણ આ જ ફ્રેમમાં ગોઠવા એવો ફોટો જોઈએ તો પછી એને ગોતવું અઘરું થઈ જશે. એ ઘણી વાર તમારી સામે આવે છે, ઘણા ઘણા રૂપે ને ઘણા ઘણા લોકોનો ઉપયોગ કરી અને તમને મદદ કરીને જતો રહે છે, પણ સામે આવેલા એક ક્ષણે પ્રગટેલા, આપણા માટે પ્રગટેલા કોઈની ભીતર પરમાત્માને આપણે ઓળખી નથી શકતા. એ ઘણી વાર ઘણા રૂપે આપણા માટે ઘણાની અંદર પ્રવેશ કરતો હોય છે. અરે પ્રહલાદ થાંભલા, એક નિર્જીવ થાંભલાની સામે આંગળી કરે ને કે આમાં મારો ભગવાન છે, અને ભગવાન એમાંથી જો પ્રગટ થતો હોય તો આપણે શ્રદ્ધા રાખીએ કે હમણાં મારા માટે ભગવાન આના હૃદયમાં વસી જાય તો ભગવાન એના દિલમાં ન વસી શકતો હોય? ચોક્કસ આવે, ચોક્કસ. હમણાં ઠાકોરજી આની જીભ પર મારા માટે વસી જાય અને આપણા ફેવરમાં ક્યાંક બોલાવી દે. ઘણી વાર એ આપણા માટે કાર્ય કરતો હોય છે. અને 5મું ફળ કયું? અભયત્વ. ભાગવત જીવનમાં ઉતર્યું તો નિર્ભયતા આવી જશે, ભય મુક્ત થઈ જશો. કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે. આમ થઈ જશે તો, આમ નહીં થાય તો, આવું ન થયું તો, આને આ ન મળ્યું તો, કલ્પનાઓ જ હોય છે. અને આપણે ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે, અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. કોઈ રોગ હોય ન હોય, પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે. જો લોકો કહે કે આનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું, આનું એક્સિડન્ટ થયું, આનાથી થયું, આનાથી થયું, જુદા જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ.
જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાત સહી ધ્રુવ મૃત્યુ. જે જન્મ્યો છે એ જવાનો ખરો. બસ નક્કી એ કરવાનું કે હસતા હસતા જવું છે કે રડતા રડતા જવું છે. ગણેલી ક્ષણો મળી છે. સમયને કોઈ રોકી શકતું નથી. સમયનો કેવલ સદુપયોગ થઈ શકે છે. અભયત્વની પ્રાપ્તિ. અને જ્યારે ભયમુક્ત બની જાઓ છો ને, એક વસ્તુ યાદ રાખો, અલ્પનો આશ્રય કરશો તો હંમેશા ભય રહેશે, અને સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરશો તો જ આ જીવનના ભયોમાંથી મુક્તિ મળી શકશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરો, નિર્ભય બની જશો. તો 5 ફળ કયા? ઘણી બધી ચર્ચાઓ એમાં છે. શ્રીમદ ભાગવત આ 5 ફળનું દાન કરનારું એવી દિવ્ય કથા છે. આવો ભાગવતના આ મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ. મહાત્મ્યમાં પ્રવેશ કરતા વ્યાસજી સૌથી પહેલા મંગલાચરણ કરે છે. અને મંગલાચરણ શું છે? મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. જો પ્રત્યેક કર્મની શરૂઆત વિચારથી થાય છે. તમે શું વિચારો છો એ પ્રમાણે તમે કર્મ કરો છો. એટલે બહુ જ મહત્વનું છે કે આપણા વિચારમાં પરમાત્માનો પ્રવેશ થાય. અને એ વાત પણ ચોખ્ખી છે, વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો વ્યવહારથી પણ વૈષ્ણવતા બહુ વાર ટકશે નહીં. જેને વૈષ્ણવ તરીકેના વિચાર નથી આવતા એનો વ્યવહાર પણ વૈષ્ણવતાનો બહુ વાર રહેતો નથી. ઘણી વાર લોકો કહે ને સારા વિચાર કરવા જોઈએ, તો આ પણ બહુ શ્રેષ્ઠ અવસ્થા નથી. સારા વિચાર જ આવવા જોઈએ. આપણે તો કરવું એનો અર્થ એ થાય છે કે સારો નથી આવતો એટલે સારો કરવો પડે છે. એ પણ એક પ્રયાસ છે. સારો વિચાર જ પેદા થવો જોઈએ. એટલા માટે મંગલાચરણ એટલે ભગવાનને યાદ કરીને કાર્યની શરૂઆત. કારણ કે મંગલનો નિધિ એ છે, મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો એ નિધિ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. એ મંગલ રૂપ છે. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા. આપણે ત્યાં મંગલ રૂપ પરમાત્માને માનવામાં આવ્યા છે. એટલા માટે તમારા દિવસની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો. હું તો હંમેશા કથામાં કહું ને કે કમથી કમ 5 વાર, એમ તો મહાપ્રભુજીની તો આજ્ઞા છે અહર્નિશ ભગવત સ્મરણ કરો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્યેમેવ. સતત ગાયના સિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ ચૂકીએ, ભૂલીએ તો કલયુગ આપણી અંદર પ્રવેશી જાય. ત્યાં સુધીની વાત છે. પણ આપણા જેવા સંસારમાં રહેનારા જીવો જો અહર્નિશ ભગવદ નામ ન લઈ શકતા હોય તો કમથી કમ આટલી વાર, એક જ્યારે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરો. પહેલો કોળિયો મોઢામાં મૂકતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને પછી ઘરની બહાર કામ કરવા માટે નીકળો ત્યારે 1 સેકન્ડ ઉંબરા પાસે ઉભા રહી 3 વાર અષ્ટાક્ષર બોલીને નીકળો. ઘરે પાછા આવો ત્યારે 1 સેકન્ડ બહાર ઉભા રહી અષ્ટાક્ષર 3 વાર બોલીને ઘરમાં પ્રવેશ કરો. અને રાતના સૂતા જતા હો ત્યારે સૂતા પહેલા 3 વાર અષ્ટાક્ષર બોલીને સૂવું. કેટલું સરળ સહજ. આમાં તમે ઘણી વાર એક્સક્યુઝ, અમને સંસ્કૃત નથી આવડતું, અમને ગાતા નથી આવડતું, અમને કઈ બહુ બધું વાંચતા નથી, અમને ખબર નથી. આમાં કઈ જરૂર ખરી? પણ આનું પરિણામ શું આવશે? જો ઘણીવાર જે ઘણી ક્રિયાઓ આપણને બહુ નાની લાગતી હોય છે, પણ એ દેખાતી નાની ક્રિયાઓના પણ પરિણામ ઘણીવાર બહુ મોટા આવતા હોય છે. એક નાનકડી ક્રિયા પણ ખાલી એટલું નક્કી કરો કે પહેલો કોળિયો જે મૂકીશ ને મોઢામાં ઠાકોરજીને યાદ કરીને મૂકીશ.
યા પહેલી વાર આંખ ખુલે એટલે પહેલા દર્શન ઠાકોરજીના, પહેલું કંઈક બોલીશ દિવસમાં ત્યારે પહેલી વાર જય શ્રી કૃષ્ણ બોલીશ કોઈની સામે. નાની નાની ઘટનાઓ છે. અને યુવાનો બેઠા હોય તો એમને કહીશ, તમારા જીવનમાં આ રીતે પ્રભુને તમારા જીવન સાથે જોડી લો. ભક્તિને કોઈ ઇવેન્ટ ન બનાવો કે અઠવાડિયામાં એક વાર 2 કલાક આ કરવાનું કે દિવસમાં 1 કલાક તો આ કરવાનું. અને આપણી બી હોશિયારી એટલી છે ને, સારા સારા કામોને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી. કલાક તો પાઠ કરવાના જ અમારે દિવસમાં, કલાક તો અમારે સેવા કરવાની જ. અને ક્રોધ એ તો 24 કલાક કરવાની છૂટ. એમાં ના, લોભ એ તો ગમે ત્યારે કરાય, ઈર્ષા એ તો ગમે ત્યારે કરાય. એટલે દુર્ગુણોને 24 કલાકની છૂટ અને સદગુણો બધા ટાઈમ ફ્રેમ. આવો 8 થી 9 નો ટાઈમ, માળા 9 વાગી ગયા હવે પાઠની પુસ્તક બંધ. આપણા હંમેશા સારા સારા કાર્યોને એવા સમયમાં બાંધી રાખીએ છીએ અને પાપ માટે કોઈ બંધન રાખતા નથી. પાપ માટે કોઈ બંધન. યાર મંદિરમાં ઠાકોરજીની સામે ઉભા હોય તોય બૂમા બૂમ માણસ શરૂ કરી દે. એ ન જોવે કે હમણાં તો પ્રભુ સન્મુખ છે. માણસને પાપ કરવામાં ક્યારે પણ સમય સ્થાનનો વિચાર પણ નથી આવતો. અને પુણ્ય કરવામાં, અરે હમણાં કારમાં આ કરાય, બસમાં બેઠા હોય તો આ કરાય, અરે અમે તો ચપ્પલ પહેર્યા હોય છે શું કરીએ. ભગવદ નામ છૂટે એના માટેના કેટલા પ્રશ્નો આપણી અંદર જાગતા હોય છે. અને ભગવદ નામ લઉં એના બહાનાઓ બહુ ઓછા ગોતીએ છે. 5 મિનિટ રહેતી હોય, બચતી હોય તો 5 મિનિટ આટલું પાઠ કરીએ તો ચાલે ને, આવું ક્યારે પૂછીએ. કરવા માટેના પ્રશ્નો બહુ ઓછા હોય છે, છોડવા માટેના પ્રશ્નો બહુ વધારે હોય છે. સૂતક લાગે તો, આમ અડચણ આવે તો, પેલું આમ થાય તો, આમ આવે તો, કેમ સેવા છૂટે એના કેટલા પ્રશ્નો પૂછીએ છીએ. એમ કરવાના બહાનાઓ ઓછા ગોતીએ છીએ. પ્રભુ સાથે જોડાઓ, તમારા જીવનને પરોવો પ્રભુ સાથે આ નાની નાની ક્રિયાઓથી. અને આ નાની નાની ક્રિયાઓ બહુ મોટું પરિણામ તમારા જીવનમાં લાવશે. માળા કરતા 5 મિનિટ લાગે, પણ એમ વિચારવું આ 5 મિનિટ ભગવત નામ લઉં છું ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. યમનાષ્ટક કરતા મને 5 મિનિટ લાગે છે, પણ એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને એક યમનાષ્ટક કરશો ને તમને એમ લાગશે યમુનાજી 24 કલાક મારી જોડે છે. એક માળા કરશો ને તમને એવો ભાવ આવશે કે ઠાકોરજી 24 કલાક મારી જોડે છે. તો મંગલાચરણ દ્વારા શરૂઆત થઈ. વ્યાસજી મંગલાચરણ કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય. વ્યાસજીએ મંગલાચરણ કર્યું. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, આ બધા મંગલાચરણ છે. આપણા શાસ્ત્રોનો એક વિવેક એવો છે કે કોઈ પણ શાસ્ત્ર શરૂ કરે તો એના રચયિતા સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે છે, જેથી જે કાર્ય કરવા જઈએ છે એમાં કોઈ વિઘ્ન ના આવે. જીવનમાં પણ જો પ્રભુને યાદ કરીને દિવસની શરૂઆત કરશો ને તમારો આખો દિવસ નિર્વિઘ્ન પસાર થશે. એટલે હું તો કહું, જયારે મંગળાના દર્શન કરવા જઈએ ને તો મંગળાના દર્શન એ આશીર્વાદ માંગવાનો સમય છે. સવારે સવારે ઉઠીને જયારે તમે મંગળાના દર્શન કરવા જાઓ ને ત્યારે ઠાકોરજી આગળ બે હાથ જોડીને ઉભા રહીને, ઘણા લોકો કે ઠાકોરજી આગળ ઉભા હોય તો શું કહેવું પ્રભુને, એટલું કહેજો આજે આખો દિવસ તું રાજી થાય એવા કામ મારાથી થાય, તું પ્રસન્ન થાય એવો આખો દિવસ મારો જાય.